જય માતાજી બધાને। જો અમે છે ને અહીંયા હર્ષદ આવ્યા છીએ। જો આ હર્ષદથી છે ને બજાર છે। હવે છે ને અમે જો માતાજીના દર્શન કરવા જઈએ છીએ। તો અત્યારે હવે 7:30 પોણા 8 જેવું થઈ ગયું છે અને આરતી છે ને લગભગ પૂરી થઈ ગઈ છે। જો અહીંયાથી માતાજી માટે નાળિયેર અને ચૂંદડી ને એવું બધું લઈએ છીએ। જો અહીંયા માતાજીના નાળિયેર ને ચૂંદડી ને બધું મળે છે। આરતી તો ચાલુ જ છે। તો માતાજીનું મંદિર ઝગમગ ઝગમગ થાય છે। માતાજીના દર્શન થઈ ગયા છે। અમે દર્શન કરીને આવી ગયા છીએ। મંદિરમાં છે ને ફોટો ખેંચવાની ને વિડીયો ઉતારવાની મનાઈ છે। જો અહીંયા છે ને હર્ષદની બજાર છે। જો પાછી અમે અહીંયા આ દુકાને આવી ગયા છીએ। દૂરથી મંદિરના દર્શન કરીએ। અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે। જો આરતી પૂરી થઈ ગઈ છે। જો અહીંયા છે ને માતાજીના મંદિરની સામે મસ્ત સરસ મજાની બજાર છે અને માતાજીને ધરવાની ચૂંદડીઓ અને બધી વસ્તુઓ મળે છે। જે છે ને ધૂળેટી છે એટલે અહીંયા ગીરદી બહુ છે। જોકે હવે આરતી થઈ ગઈ છે એટલે ગીરદી હવે ધીમે ધીમે ઓછી થાય છે। હરસિદ્ધિ માતાનું મંદિર છે ને બહુ પૌરાણિક મંદિર છે। આનું બહુ જ ધાર્મિક મહત્વ છે। ઝઘડુસા શેઠની વાર્તા છે। ઝઘડુસા શેઠને આ માતાજી પ્રસન્ન થયા હતા ત્યારે આમ સાંજનો સરસ સમય છે અને મસ્ત મજા આવે છે બજારમાં ફરવાની। તો નાની નાની પણ મસ્ત દુકાનો છે। માતાજીની ચૂંદડીઓ અને એવું બધું મળે છે। જો અહીંયા છે ને માતાજીના ફોટા છે હરસિદ્ધિ માના। અહીંયા કિચનો છે ને એવું બધું છે। રુદ્રાક્ષની માળાઓ છે। જો નાના બાળકોના રમકડા પણ છે। જો કેવી મસ્ત મજાની ઢીંગલી છે। અહીંયા અમે એક શોપમાં આવ્યા છે ને ત્યાં જો અહીંયા અલગ પ્રકારના કંઈક વહાણ જેવું છે। જો એવું છે એવું મળે છે અહીંયા શોપીસમાં રખાય ને એવા વહાણ છે। જો અહીંયા બધી જ એવી જ વસ્તુઓ છે। જો અહીંયા ઇમિટેશન જ્વેલરી છે બધી। પછી રુદ્રાક્ષની માળાઓ ને એવું બધું છે। જો અલગ અલગ ભગવાનના બધા માતાજીના ફોટા છે। મસ્ત માતાજીના ફોટા છે અહીંયા। હરસિદ્ધિ માતાજીનો ફોટો છે। તો આવું બધું મળે છે અહીંયા મંદિરની સામે। અહીંયા અલગ અલગ પ્રકારના કિચન છે અને જો આ છે ને રક્ષા પોટલી છે મસ્ત એવી સરસ ગુંથેલી છે। તો આ શોપમાંથી છે ને અમે આ રક્ષા પોટલી લીધી છે। જો બાકી મસ્ત મસ્ત વસ્તુઓ છે બધી। આ નથી લેવું। જો મસ્ત વસ્તુઓ છે બધી।
તો ઇમિટેશન બધી વસ્તુઓ છે, અલગ અલગ જાતના પંચધાતુના કડાઓ ને એવું બધું છે. જો મસ્ત જો બંગડીના જૂડા છે. સિલ્વર પતલા છે. તમારી શોપનું નામ શું છે કાકા? દ્વારકાધીશ. દ્વારકાધીશ. અહીંયા હર્ષદ આવો તો અચૂક મુલાકાત લેજો. તમારી પાસે સિલ્વરના પતલા છે કડા. દ્વારકાધીશ નોવેલ્ટી છે. તુલસીગીરી એમ ગોસ્વામી. તુલસીગીરી એમ ગોસ્વામી કાકાનું નામ છે. હર્ષદ મંદિરની સામે જ છે. ક્યારેક અચૂક મુલાકાત લેજો. બહુ ફાઇન શોપ છે અને અલગ અલગ બહુ સરસ વસ્તુઓ મળે છે. જુઓ હવે છે ને, હવે અમે દર્શન કરી અને હર્ષદ માતાજીના દર્શન કરીને હવે પાછા જઈએ છીએ. જો હવે ધીમે ધીમે ગળદી ઓછી થાય છે. જો 8, 8:30 જેવું થઈ ગયું છે. એમ તો ભીડ છે પણ થોડી ઓછી થઈ ગઈ છે. હવે અમે છે ને પોરબંદર જઈએ છીએ હર્ષદથી પાછા